અમારા સુરતનો સુરતી પાપડી રાઈસ આજે હું તમારી સાથે રેસીપી શેર કરી રહી છું. બહુ ટેસ્ટી એવો અને ડિલિશિયસ રેસીપી છે. તો નાના મોટા બધાને જ ભાવે એવો ટેસ્ટી આ રાઈસ બને છે. તો એના માટે મેં અહીંયા 1.5 વાડકી જેટલા ચોખા, તો મેં અહીંયા ખીચડીના ચોખા લીધા છે. તમે બાસમતી કે પછી કોઈ પણ વેરાયટીના ચોખા લઈ શકો છો. સાથે મેં અહીંયા 300 ગ્રામ જેટલી પાપડી લીધી છે. તો દાણા કાઢી સારી રીતે ધોઈ લીધી છે. હવે આપણે એક મસાલો રેડી કરીશું. તો મિક્સિંગ જારમાં 10 થી 12 લસણની કળી ઉમેરી દઈશું. સાથે 1 ઇંચ આદુનો ટુકડો અને 5 થી 6 તીખા હોય એવા મરચાં. તો આ રાઈસ થોડો સ્પાઇસી બને છે અને આ રીતે દરદરી પેસ્ટ આપણે વાટી લેવાની છે. તો વાટી લીધી. હવે કુકરમાં મેં અહીંયા 2 મોટા ચમચા જેટલું તેલ ગરમ કરી લીધું. 1 મોટી ચમચી જીરું ઉમેરી દઈશું. 1/4 ટીસ્પૂન જેટલી આપણે હિંગ ઉમેરીશું. તો હિંગનો ફ્લેવર બહુ સારો એવો રાઈસમાં આવશે. સાથે મેં અહીંયા થોડા આખા મસાલા, તજ, મરી અને લવિંગ લીધા છે. એ તમારા ઉપર છે, ક્વોન્ટિટીમાં જેટલા લેવા હોય એટલા લઈ શકો છો. 2 તમાલપત્ર ઉમેરી દઈશું. અડધી ટીસ્પૂન આપણે હળદર ઉમેરી દઈશું. સાથે આપણે આદુ, મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી દઈશું. 2 મોટી ચમચી જેટલી. સાથે મેં અહીંયા 2 થી 3 ડુંગળી લીધી છે. મીડિયમ સાઇઝની, મોટી હોય તો 2 લેવાની, નાની હોય તો 3 લેવાની. સ્લાઇસમાં કટ કરીને ઉમેરી દીધી છે અને એકદમ સારી રીતે આપણે સાતળી લઈશું. તો હલકી ગુલાબી જેવી થાય, સોફ્ટ થાય ત્યાં સુધી આપણે સાતળવાની છે. ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો સાઈડ કરી દેવાની. હવે મેં અહીંયા એક મીડિયમ સાઇઝનું ટામેટું લીધું છે અને આ રીતે ઝીણું ચોપ કરીને ઉમેરી દીધું. ડુંગળી ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે આ રીતે સતત ચલાવતા રહી અને સાતળી લઈશું. તો બહુ સારો એવો ટેસ્ટ આવે છે અને આ રાઈસમાં થોડું તેલનું પ્રમાણ વધારે રાખવાનું. હવે આપણે એમાં પાપડી અને દાણા બંને ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે આપણે સાતળવાનું છે. તો લગભગ અહીંયા 2 મિનિટ માટે આ રીતે સતત ચલાવતા રહી અને સાતળી લઈશું. ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો સાઈડ કરી દેવાની. હવે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું, એટલે 1 ટીસ્પૂનથી થોડું ઉપર મેં રાઈસના ભાગનું પણ મીઠું ઉમેરી દીધું છે. સાથે 1 ટીસ્પૂનથી ઉપર થોડું ધાણા જીરું પાવડર. બહુ સારો એવો રાઈસમાં ટેસ્ટ આવે છે. 1 મોટી ચમચી ગરમ મસાલો ઉમેરી દઈશું. તમારે વધારે ઓછો તમારા ઉપર છે, જે રીતે ઉમેરવો હોય તે. સાથે અડધો કપ જેટલા લીલા ધાણા. ધાણાનું પ્રમાણ થોડું વધારે રાખવાનું, એટલે બહુ સારો એવો ટેસ્ટ આવશે. એકદમ સારી રીતે આપણે 1 મિનિટ માટે આ રીતે સતત ચલાવતા રહી થવા દઈશું. હવે આપણે પલાળેલો રાઈસ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે પાણી વગર મસાલા સાથે આપણે સાતળવાનું છે. તો લગભગ આ રીતે 1 મિનિટ માટે આપણે મિક્સ કરીશું. એકદમ હળવા હાથે મિક્સ કરવાનું. તો મેં અહીંયા રાઈસને અડધો કલાક માટે પલાળી દીધા હતા અને સારી રીતે ધોઈ લીધા હતા. હવે આપણે રાઈસ એકદમ સારી રીતે બધું મિક્સ કરી દીધું છે. તો મેં અહીંયા જે વાડકીનું માપ લીધું છે એ જ વાડકીથી આપણે 3 ગણું પાણી ઉમેરવાનું છે. 1.5 વાડકી આપણે ચોખા લીધા હતા, તો 3 વાડકી આપણે પાણી, એટલે 2 ગણું પાણી ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. તો મિક્સ થઈ જાય એટલે આપણે કુકરમાં 2 વિસલ કરી લઈશું. તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ રાખીને 2 વિસલ કરી લેવાની. તો આ પરફેક્ટ માપ છે. આ માપથી તમે રાઈસ બનાવશો એટલે તમારો રાઈસ એકદમ પરફેક્ટ અને છૂટો છૂટો બનશે. 2 વિસલ થઈ ગઈ અને કુકરનું પ્રેશર પણ નીકળી ગયું. તો તમે જોઈ શકો છો રાઈસ એકદમ સારો એવો છૂટો છૂટો, જોતા જ મોઢામાં પાણી આવી જાય એટલો ટેસ્ટી અને એટલી સુગંધ આવે છે. તો હવે આપણે ગરમ ગરમ રાઈસને સર્વ કરી લઈએ. દહીં, સલાડ સાથે તમે સર્વ કરી શકો છો. એમને તમે ઘી ઉપર રેડીને પણ ખાઈ શકો છો. એટલો ટેસ્ટી બને છે. તો આ રાઈસ તમે જરૂરથી ટ્રાય કરજો. સુરતમાં સુરતીઓનો ફેમસ રાઈસ છે. તો પાપડી 12 મહિના મળતી હોય છે, તો તમે ગમે ત્યારે બનાવીને ખાઈ શકો છો. તો આ રેસીપી તમને કેવી લાગી? રેસીપી ગમી હોય તો લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો. આવજો.